નમસ્કાર મિત્રો, તો આજે આપણે બાળકોને નાની મોટી ભૂખ કે પછી ટિફિનમાં આપવા માટે ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી નાસ્તો રેડી કરશું. તો અહીંયા સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન રાખી લઈશું અને તેમાં 2 નાની ચમચી એટલો તેલ કે પછી ઘી ઉમેરી દઈશું. સરસ ગરમ થઈ જાય એટલે ઝીણો સમારેલો આદુનો કટકો આપણે અહીંયા એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે થોડા શાકભાજી લઈ લઈશું. તો અહીંયા મેં એક સમારેલી નાની ડુંગળી લઈ લીધી છે અને એ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી 1 થી 2 લીલા મરચાં આપણે એડ કરી દેવાના છે તીખાશ પ્રમાણે. તો અહીંયા મેં 2 ઝીણા સમારેલા મરચાં એડ કરી દીધા છે અને અહીંયા અડધો કેપ્સિકમ પણ ઝીણો સમારીને આપણે એડ કરી દઈશું અને એક નાની ગાજરને પણ આપણે આ રીતે ગ્રેટ કરીને કે પછી આ રીતે ઝીણું સમારીને એડ કરી દઈશું. 1 કપ જેટલી આપણે કોબી અહીંયા ઝીણી સમારીને એડ કરી દીધી છે. અહીંયા તમે બીજા કોઈ શાકભાજી તમારા મનપસંદ એડ કરી શકો છો, જે પણ તમારી પાસે હોય. શાકભાજીને આપણે સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આ રીતે સાંતળી લઈશું અને ત્યાર પછી આપણે અહીંયા 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર લઈ લીધો છે અને 5 ચમચી ચીલી ફ્લેક્સ અને 5 ચમચી જેટલો ઓરેગેનો લઈ લીધો છે. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે નાસ્તાનો. તો તમે બાળકો માટે અગર ચીલી ફ્લેક્સ ના નાખવા માગતા હો તો સ્કીપ કરી શકો છો. અને અહીંયા એક બાફેલું બટેટું મેં આ રીતે તોડીને લઈ લીધું છે કે પછી મેશ કરીને આપણે તેમાં એડ કરી દેવાનું છે. તો આ રીતે બધા જ શાકભાજી તમે એકસાથે બાળકોને ઇઝીલી ખવડાવી શકો છો આ નાસ્તો બનાવીને. બટેટાને પણ આ રીતે પ્રેસ કરતા જઈને આપણે આ રીતે મેશ કરતા જઈને શાકભાજી સાથે સરસ રીતે આ રીતે સાતરી લઈશું અને તેની એક સરસ ફિલિંગ રેડી કરી લેવાની છે આપણે. તો અહીંયા બટેટાને સારી રીતે મેં અહીંયા તમે જોઈ શકો છો મિક્સ કરી લીધો છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ફરીથી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ઝીણા સમાયેલા ધાણા આપણે એડ કરી દેવાના છે અને ફિલિંગને આપણે નીચે ઉતારી લેવાની છે. એક બાઉલમાં નાખીને તેને ઠંડી કરી લઈશું અને ત્યાર પછી આપણે અહીંયા એક રોટલી લઈ લેવાની છે આ રીતે. તો અહીંયા મેં ફ્રેશ રોટી લીધી છે. તમે અહીંયા બચેલી તમારી પાસે રાતની રોટલી હોય તે પણ લઈ શકો છો. એક રોટલી લઈને આ રીતે આપણે તેની ઉપર પિઝા સોસ લગાવી દેવાનો છે કે તમે અહીંયા ગ્રીન ચટણી કે પછી ટોમેટો સોસ પણ લગાવી શકો છો. તો સારી રીતે બધી બાજુએ સ્પ્રેડ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે ફિલિંગ રેડી કરી છે શાકભાજી અને બટેટાની તે તેની ઉપર સારી રીતે પાથરી દઈશું બધી બાજુએ. તો ફિલિંગ સરસ રીતે પાથરીશું એટલે આપણે નાસ્તો એકદમ ટેસ્ટી લાગે અને બાળકોને ખાવાની મજા પડે. એ રીતે આપણે બધી બાજુએ કિનારી ઉપર બધી બાજુએ આ રીતે તમે જોઈ શકો છો ફિલિંગ પાથરી દીધી છે. અને ત્યાર પછી આપણે એક બીજી રોટલી લઈ લેવાની છે અને તેને તેની ઉપર રાખીને કવર કરી દેવાની છે. અને ત્યાર પછી ફરીથી આપણે ગેસ ઉપર એક પેન રાખી લઈશું અને 1 થી 2 નાની ચમચી ઘી તેમાં એડ કરીને આપણે જે રોટલી રેડી કરી છે ને તે તેમાં આપણે આ રીતે રાખી દઈશું અને સ્લો ગેસ ઉપર તેને સરસ રીતે એક બાજુથી શેકાઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરવાની છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ સારી રીતે લો રાખીશું અને આપણે એક બાજુથી રોટલી તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે અને પલટાવીને આપણે તરત જ તેની ઉપર ટોમેટો સોસ લગાવી દઈશું આ રીતે. એટલે બાળકોની સરસ ચટપટો નાસ્તો રેડી થાય બાળકો માટે. તો આ પ્રોસેસ આપણે જ્યારે રોટલી આપણે પલટાવીને તે તરત જ કરવાની છે. અને ત્યાર પછી અહીંયા મેં એક ચીઝ ક્યુબ લઈ લીધો છે, જે આપણે પ્રોસેસ ચીઝ આવે છે તેનો ક્યુબ લઈ લીધો છે અને તેને આ રીતે તેની ઉપર સ્પ્રેડ કરી દીધી છે ગ્રેટર વડે ગ્રેટ કરીને બધી બાજુએથી સરસ રીતે. અને પછી આપણે તેને કૂક કરી લઈશું ઢાંકીને 1 થી 2 મિનિટ માટે, એટલે આપણી ચીઝ સારી રીતે મેલ્ટ થઈ જાય. તો આ રીતે ચીઝ નાખવાથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે, એકદમ પિઝાની જેમ જ બનીને રેડી થાય છે. તો તમે જોઈ શકો છો આપણે નીચેથી એકદમ શેકાઈ ગયો છે નાસ્તો અને ચીઝ પણ આપણી સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે તમે બાળકોને ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવીને લંચ બોક્સમાં આપી શકો છો. તો એકસાથે જ તમે રોટલી અને શાકભાજી બંને બાળકોને ઇઝીલી ખવડાવી શકો છો અને બાળકોને ખબર પણ નહીં પડે કે તેમાં આપણે શાકભાજી ઉમેર્યા છે. તો હવે આપણે તેને પિઝાની જેમ જ કટ કરીને રેડી કરી લેવાનું છે. અહીંયા મારા મોબાઈલમાં થોડીક લાઇટની પ્રોબ્લેમ આવી ગઈ છે એટલા માટે તેનો તમે લુક જોઈ શકો છો, એકદમ ડિફરન્ટ લાગે છે. પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી સારી લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અહીંયા મેં નાસ્તાના પીસીસ રેડી કરી લીધા છે અને ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનીને રેડી થયો છે નાસ્તો આપણો. તો મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને કેવો લાગ્યો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.